હેલો ફ્રેન્ડ્સ, હું છું રચના. આ બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વોઇસ ઓફ હાર્ટમાં. તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજનો આપણો ટોપિક બાની વાર્તા, જેમાં આજે આપણે મિત્રતા વિશે વાત કરીએ. તો દોસ્તો, એક જંગલ હતું. તે જંગલમાં સરોવર કિનારે એક વૃક્ષ હતું. વૃક્ષની પાસે 4 મિત્રો રહેતા હતા: કાગડો, કાચબો, ઉંદર અને હરણ. કાચબો સરોવરમાં રહેતો હતો, કાગડો ઝાડ પર રહેતો હતો અને ઉંદર ઝાડ નીચે દર બનાવીને રહેતો હતો અને હરણ પણ ત્યાં ઝાડ પાસે રહેતો હતો. આ 4 વચ્ચે એવી ગાઢ મિત્રતા હતી કે એકબીજા વગર ચાલતું નહીં. સવાર પડતાની સાથે જ કાગડો, ઉંદર અને હરણ જંગલમાં ખોરાકની શોધમાં જતા. સાંજ પડતા જ બધા મિત્રો ત્યાં વૃક્ષ નીચે ભેગા થતા અને આખા દિવસની બધી વાતો કરતા અને ખૂબ જ મજા કરતા. દરરોજ આ રીતે 4 મિત્રો મળતા. પરંતુ એક સાંજે એવું બન્યું કે હરણ આવ્યું નહીં. તેથી 3 મિત્રો એની રાહ જોવા લાગ્યા. ખૂબ વાર થઈ છતાં હરણ ન આવ્યું. આથી 3 મિત્રોને હરણની ચિંતા થવા લાગી. કાચબાએ કાગડાને કહ્યું કે તું ઝડપથી ઉડી શકે છે, માટે તું જંગલમાં જઈને હરણની તપાસ કરી આવ. અને કાગડો તો તરત જ ઉડ્યો હરણની શોધમાં. થોડે દૂર જતાં એને હરણ ઝાડમાં ફસાયેલું જોયું. કાગડો તરત જ હરણ પાસે ગયો. કાગડાને જોઈને હરણની આંખમાં આંસુ વહેવા લાગ્યા ને રડતા રડતા હરણ બોલ્યું, કાગડા, તું મને આ શિકારીની ઝાડમાંથી છોડાવ. કાગડો બોલ્યો, હરણ, તું ચિંતા ન કર, હું હમણાં જ ઉંદરને લઈને આવું છું અને ઉંદર ફટાફટ જ ઝાડને કાપી નાખશે. આટલું કહીને કાગડો ત્યાંથી ઉડ્યો. કાગડો પાછો વૃક્ષ પાસે આવ્યો અને તેને કાચબા અને ઉંદરને બધી વાત કરી. હરણ તો બિચારું શિકારીની ઝાડમાં ફસાઈ ગયું છે. ઉંદર બોલ્યો, તો ચાલો ચાલો, જલ્દી મને ત્યાં લઈ જાઓ, એટલે હું ઝાડને કાપી નાખું અને હરણને ઝાડમાંથી છોડાવ. કાગડાએ કહ્યું ઉંદરને કે તું પીઠ પર બેસી જા, હું તને ઝડપથી જ હરણ પાસે લઈ જાઉં છું. કાગડો અને ઉંદર હરણ પાસે પહોંચ્યા. ઉંદરને જોઈને તો હરણ ખુશ થઈ ગયું. ઉંદરે તો ફટાફટ ઝાડને કાપવા લાગ્યું ને ત્યાં કાચબો પણ ધીમે ધીમે ચાલતો ચાલતો આવી પહોંચ્યો. ઉંદરે હરણની ઝાડ કાપી નાખી. ત્યાં તો દૂરથી શિકારી આવતો દેખાયો. કાગડો તો ઉડી ગયો, હરણ પણ ઝાડની પાછળ સંતાઈ ગયો અને ઉંદર પણ નજીકના દરમાં છુપાઈ ગયો. હરણ ઝાડમાંથી છૂટીને ભાગી ગયું. આથી શિકારી તો ઉદાસ થઈ ગયો. ત્યાં શિકારીની નજર એકાએક કાચબા પર પડી. તરત જ એને કાચબાને પકડ્યો અને પોતાના થેલામાં મૂક્યો અને ખભે નાખીને ચાલવા માંડ્યો. કાગડો, ઉંદર અને હરણ 3 મિત્રો થોડે દૂર ભેગા થયા અને કાચબાને બચાવવાનો ઉપાય વિચારવા લાગ્યા. કાગડો બોલ્યો કે મને ઉપાય મળી ગયો. તો ઉંદર બોલ્યો, તો જલ્દી બતાવ કાગડા. કાગડો બોલ્યો કે શિકારીના રસ્તામાં સરોવર કિનારે હરણ લંગડાતું લંગડાતું ચાલે. આ જોઈને શિકારી કાચબાને મૂકીને હરણને પકડવા માટે જશે. તે સમયે જ ઉંદર થેલાને કાપી નાખશે અને કાચબાને બહાર કાઢશે અને કાચબો સરોવરના પાણીમાં સરકી જશે. આ ઉપાયને તરત જ અમલમાં મૂકવામાં આવ્યો. રસ્તેથી પસાર થતાં શિકારીએ સરોવર કાંઠે જોયું કે હરણ લંગડાતું લંગડાતું ચાલતું હતું. આ જોઈ શિકારી તો રાજી રાજી થઈ ગયો અને બોલ્યો કે ઓહો, આજે તો હરણ અને કાચબો બંને શિકાર મળ્યા. આમ વિચારી શિકારી કાચબાને નીચે મૂકી અને હરણને પકડવા માટે ગયો. તરત જ ઉંદર કાચબા પાસે આવ્યો અને જલ્દીથી થેલો કાપવા લાગ્યો. મુક્ત થતાં જ કાચબો જલ્દીથી પાણીમાં સરકી ગયો અને ઉંદર નજીકના દરમાં છુપાઈ ગયો. શિકારીને નજીક જોઈ હરણ પણ દૂર ભાગી ગયું અને કાગડો પણ ઉડીને વૃક્ષ પર બેસી ગયો. શિકારી જ્યારે કાચબાને લેવા પાછો ફર્યો, જોયું તો કાચબો પણ ન હતો.
આથી શિકારી નિરાશ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. કાગડો, ઉંદર, કાચબો અને હરણ ચારે મિત્રો ખુશ થતાં પાછા સરોવર કિનારે આવી ગયા. તો જોયું ને દોસ્તો કે મુસીબતના સમયે જે સાથ આપે તે જ સાચા મિત્રો.